સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો, અથવા તો આ રીતે પૂછાય થેલ્સનું પ્રમેય લખો, અથવા તો આ રીતે પૂછાય કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો આ ત્રણ રીતે આ પ્રમેય પૂછાઈ શકે છે। વિભાગ ડી ના અંદર 4 માર્ક્સનો પ્રમેય છે। હવે જો સૌથી પહેલા જ્યારે પણ પ્રમેય આવે એટલે તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની। એક તો પક્ષ લખવાનો હોય, સાધ્ય લખવાનું હોય, સાબિતી લખવાની હોય અને આકૃતિ દોરવાની હોય। તો પક્ષ અને સાધ્ય એ રકમના ઉપરથી જ લખવાનું હોય છે, પરંતુ જો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આ રીતે પૂછાય અથવા થેલ્સનું પ્રમેય આ રીતે પૂછાય તો તમારે પક્ષ અને સાધ્ય થોડી આકૃતિ ઉપરથી યાદ રાખવું પડશે। અને જો આ રીતે પૂછાય જે મેં લખ્યું છે આ બે લાઈનમાં, તો પક્ષ અને સાધ્ય ખૂબ જ ઇઝી છે। તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું। હવે ત્રિકોણ છે એટલે ત્રિકોણની આકૃતિ આપણે દોરીએ। તો મેં એક ત્રિકોણની આકૃતિ અહીંયા દોરું છું। નામ આપું છું ABC, A, B અને C। આ મેં ત્રિકોણની આકૃતિ દોરી, ABC નામ આપ્યું। હવે એક રેખા એવી દોરું છું જે આ BC બાજુને સમાંતર છે। તો એક રેખા મેં આપ દોરી। તો આ રેખા BC બાજુને સમાંતર છે। નામ આપું છું અહીંયા D અને E। અહીં જે છેદે છે એને D નામ આપું, અહીંયા છેદે છે એને E નામ આપું। હવે આપણે લખીશું પક્ષ અને સાધ્ય। કેવી રીતે? તો ખૂબ જ ઇઝી છે પક્ષ અને સાધ્ય। તો સૌથી પહેલા આપણે લખીશું પક્ષ। તો પક્ષ આપણે લખીશું આના ઉપર જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે। અહીં સુધી પક્ષ આવશે, પણ થોડું ચેન્જ કરીને આપણે લખીશું। ચલો, જો ત્રિકોણની, કયો ત્રિકોણ છે? ABC। તો નામ આપી દઈશું ત્રિકોણની। તો ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને સમાંતર, કઈ બાજુને સમાંતર છે? ત્રિકોણ ABC ના અંદર આ BC બાજુને સમાંતર રેખા છે। તો ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ કઈ કઈ બાજુઓ છે? તો BC ને સમાંતર છે, તો બાકીની કઈ બાજુ વધી? તો AB અને AC બાજુ વધી। તો લખવાનું આપણે કે બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે ક્યાં છેદે છે? એક D બિંદુ અને E બિંદુએ અનુક્રમે બિંદુ D અને બિંદુ E માં છેદે છે। તો આ થઈ ગયો આપણો પક્ષ। આના ઉપરથી છે જુઓ, જો ત્રિકોણની કઈક બાજુને સમાંતર, તો ત્રિકોણનું નામ લખ્યું। ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુના નામ લખ્યા। AB અને AC ને સમાંતર હોય, ભિન્ન બિંદુમાં છેદે। કયા બિંદુમાં છેદે છે? D અને E। તો AB અને AC ને અનુક્રમે બિંદુ D અને E માં છેદે છે। આ થઈ ગયું પક્ષ। હવે આપણે લખીશું સાધ્ય। સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું। હવે સાધ્યના અંદર આપણે શું લખીશું? તો અહીંથી જોઈએ તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે જ્યારે આ રેખા આવે છે જે BC ને સમાંતર છે, તો આ AB ના બે ભાગ થઈ ગયા, કપાતા રેખાખંડ। પહેલા આખો AB આટલો હતો, આ રેખા આવી એટલે હવે AD અને DB થઈ ગયા, બે ભાગ થઈ ગયા। એવી રીતે પહેલા AC હતું આખું, પણ જ્યારે રેખા આવી તો AE અને EC થઈ ગયું। તો આ જે ભાગ જે બે કપાયા એ ભાગ એકબીજાના સમપ્રમાણમાં હોય તે સાબિત કરવાનું। એનો મતલબ કે AD ના છેદમાં DB, તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, તો AE ના છેદમાં EC। તો આ રીતે આપણે સાબિત કરવાનું છે। હવે આપણે
સાબિતી લખીશું. સાબિતી એટલે કે જે આપણે કોઈ વસ્તુ આપણે નવી એડ કરીએ, નવું ઉમેરીએ, જે પ્રમેયમાં ના લખ્યો હોય. તો અહીં આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે બી ને ઈ ને જોડી દઈશું. તો બી ને ઈ ને જોડીએ. એવી રીતે સી ને ડી ને જોડી દઈએ. સી ને ડી ને જોડી દો. તો બે ત્રિકોણ બની ગયા. બીજા જોઈ લો, બે ત્રિકોણ બની ગયા. એક તો બન્યા છે BDE ને CED. તો એને આપણે લખીશું સાબિતીમાં. સાબિતીમાં લખીશું આપણે કે BE એટલે આ BE અને CD દોરો. CD દોરો. અને હવે આપણે ઉપર જે ત્રિકોણ છે ADE, એના અંદર આપણે D પરથી એક વેધ દોરીશું. D પરથી એક વેધ દોરીશું જેને નામ આપીશું અહીંયા M. તો આ DM વેધ થયું જે AC ને લંબ છે. આ તમારે યાદ રાખવાનું. DM થી એટલે D થી આપણે વેધ દોર્યું એટલે DM વેધ થયો જે AC ને લંબ છે. લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા આપણે દોરીશું. અહીંયા એમ લખીશું કે DM લંબ AC. આ DM લંબ છે જે AC ને લંબ છે. અને એક આપણે E થી દોરીશું લંબ. તો E અહીં નામ આપીશું N. તો EN જે લંબ છે જે AB ને, EN જે વેધ છે જે AB ને લંબ છે. તો EN લંબ AB દોરો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની જે સાબિતીમાં લખવાની હોય છે કે આપણે સૌથી પહેલા BE ને જોડ્યું, CD ને જોડ્યું. તો બે ત્રિકોણ બની ગયા BDE CDE અને BDE CED. એના પછી આપણે D થી એક વેધ દોર્યો જે AC ને લંબ છે. E થી વેધ દોર્યો EN જે AB ને લંબ છે. હવે આપણે શું કરીશું? હવે આપણે જે પ્રમેય સાબિત કરવાનું છે તે સાબિત કરીશું. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે તેના ઉપરથી આખો પ્રમેય સાબિત કરવાનો છે. એટલે આપણે એમ લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આપણે સૌથી પહેલા જે સાધ્યમાં એટલે આપણે આ સાબિત કરવાનું છે. તો AD/DB. હવે એવા બે ત્રિકોણ લાવો કે જેના અંદર AD આવે પાયો અને એકના અંદર DB પાયો આવે. તો AD તો તમે જુઓ ઉપર જે ત્રિકોણ છે ADE, જે ત્રિકોણ બને છે નાનો ADE, તો એના અંદર જો AD આવે છે અને આપણે AD ને પાયો લઈએ તો અહીંયા આપણે ત્રિકોણનું નામ આપીશું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. તો પાયો આપણે AD ને ગણવાનો કેમ કે આપણે AD સાબિત કરવાનું છે. તો AD ગુણ્યા વેધ. વેધ હંમેશા પાયાના ઉપર હોય. તો જો આપણે AD પાયો ગણીએ તો વેધ ઉપર છે જો EN છે. જ્યારે AD અહીંથી આટલો પાયો ગણીએ છીએ તો વેધ આના ઉપર જો EN વેધ છે. તો વેધ આપણે આવશે EN. એવી રીતે નીચે છે DB. તો જે નીચેનો ત્રિકોણ છે જો લો BDE છે BDE. એના અંદર BD આપણે શું કરીશું? પાયો ગણીશું. તો B આ D આ E. આ ત્રિકોણને આપણે અત્યારે ધ્યાનમાં લઈશું BDE વાળો આ ત્રિકોણ. તો લખીશું BDE બરાબર 1/2 પાયો આપણે લઈએ DB કેમ કે DB સાબિત કરવાનું છે ગુણ્યા વેધ. તો વેધ હંમેશા પાયા ઉપર હોય તો DB ઉપર તો વેધ નથી. તો જ્યારે EN વેધ છે અહીંયા તો આપણે નીચે પણ એમ સમજવાનું કે નીચે પણ EN વેધ છે. તો અહીંયા પણ EN. તો જો આ DB ઉપર અને EN વેધ થઈ ગયો તો અહીંયા પણ લખીશું EN. બંનેનો આપણે કરીશું ભાગાકાર એટલે કે ગુણોત્તર. તો આપણે લખીએ કે ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ બરાબર AD નું ક્ષેત્રફળ શું છે? 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. એવી જ રીતે BDE નું શું છે ક્ષેત્રફળ? 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. સરખું હોય તે કેન્સલ થઈ જાય
1/2 કેન્સલ, en કેન્સલ, તો શું વધ્યું? તો વધ્યું આપણે AD/DB, આને આપણે પરિણામ 1 આપીએ. તો અહીંયા આપણે પરિણામ 1 પૂરું થઈ ગયું, એટલે આપણો અડધો પ્રમેય છે પૂરો થઈ ગયો. હવે આપણે આ તરફનું સાબિત કરીશું. કેવી રીતે? સૌથી પહેલા એવો ત્રિકોણ લાવો કે જેના અંદર AE આપણે પાયો બનાવીએ. તો જુઓ, ફરીથી જો આપણે AED એટલે ઉપરનો ત્રિકોણ છે, પરંતુ નામ આપણે આ રીતે આપીએ AED. તો આમ નામ આપીએ તો AE છે, એમાં આપણે પાયો બનાવીશું. તો લખીશું આપણે કે ત્રિકોણનું, ફરીથી લખીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો. ચલો હવે આપણે કયો ત્રિકોણ લઈએ છીએ? AED. તો AED પાયો આપણે લઈએ, જો AE પાયો લઈએ તો પાયો લઈએ AE, તો વેધ કયો આવે? પાયા ઉપર છે DM, તો DM વેધ આવશે. એવી રીતે આપણે હવે EC, તો જો નીચે જે ત્રિકોણ છે, CED, 1/2 ગુણ્યા પાયો શું આવશે આમાં? EC, કેમ કે EC સાબિત કરવાનું છે, તો EC વેધ. તો EC ઉપર તો વેધ નથી, તો જ્યારે આ DM વેધ છે, તો એવી રીતે આપણે એમ સમજવાનું કે અહીંયા પર DM વેધ છે, તો અહીંયા પણ લખીશું DM. બંને ત્રિકોણના ક્ષેત્રફળનું આપણે કરીશું ગુણોત્તર, એટલે કે ભાગાકાર. તો કરીએ ભાગાકાર આપણે. AED નું ક્ષેત્રફળ છેદમાં CED નું ક્ષેત્રફળ બરાબર AED નું છે 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. એવી રીતે જે CED નું છે 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. સેમ હોય તે કેન્સલ થઈ જાય, તો 1/2 કેન્સલ, DM કેન્સલ. શું વધ્યું? AE અને EC. આમ આને સમીકરણ 2 નામ આપીશું. તો આપણી પાસે 2 પરિણામ થઈ ગયા. એક બાજુ AD/DB જે સાબિત કરવાનું હતું, એક તરફ AE/EC જે સાબિત કરવાનું હતું. તો જોવા જઈએ તો આ પ્રમેય આપણે અહીંયા પૂરો થઈ ગયો. માત્ર એક નિયમ જે તમારે યાદ રાખવો પડશે, જે ધોરણ 9ના અંદર આવતો હતો, માત્ર બસ એ લખવાનું છે, 2 જ લાઈનનો છે, અને પછી આપણો પ્રમેય સાબિત થઈ ગયો. હવે જે નિયમ છે એ શું છે કે જ્યારે બે ત્રિકોણ એવા હોય કે એ બે ત્રિકોણના પાયા એક જ હોય, એટલે પાયો એક જ હોય, પાયા સમાન હોય, અને એ બે ત્રિકોણ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય, તો એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. ફરીથી, બે ત્રિકોણ એવા હોય કે જેમના પાયા એક જ હોય, તો તમે જોઈ શકો છો, એક છે BDE, એક આ ત્રિકોણ, ECED આ ત્રિકોણ. આજે મેં બે ત્રિકોણ દોર્યા છે, BDE એક આ ત્રિકોણ, ECED એક આ ત્રિકોણ. આ બંને ત્રિકોણના જો પાયો DE જો આપણે ગણીએ તો પાયો એક જ છે, બંનેના અંદર DE આવે છે, અને આ બંને ત્રિકોણ જો બે સમાંતર રેખા છે, આ DE અને BC, આ બેના વચ્ચે બે ત્રિકોણ છે, તો આ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. તો આપણે લખીશું અહીંયા કે જો કોઈ બે ત્રિકોણના પાયા સમાન હોય અને બે સમાંતર બાજુ રેખાની વચ્ચે આવેલા હોય તો તે બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. માટે BDE એટલે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CED. આને આપણે સમીકરણ 3 નામ આપીશું કે
આ BDE નું મતલબ BDE નું ક્ષેત્રફળ, CDE મતલબ CED નું ક્ષેત્રફળ. તો પછી છે લખવાનું કે પરિણામ 1, 2, 3 પરથી સાબિત થાય છે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. એટલે જે આપણે સાધ્યમાં હતું તે આપણે લખી દીધું કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો એક તો આ રીતે પૂછાય જે ગુજરાતીમાં શબ્દોમાં લખેલું હોય, અથવા તો આ રીતે પૂછાશે કે જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો સાબિત કરો કે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ બરાબર BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ. તો આ બંનેમાંથી જે પણ પૂછાય એટલે પ્રમેય આ જ લખવાનો જે હવે આપણે શીખીશું. અહીંયા તમને નામ ચેન્જ થઈ શકે છે, ABC છે, PQR છે, કદાચ XYZ આવી જાય અથવા MNO આવી જાય, કોઈ પણ નામ આવી શકે. પરંતુ જો આ રીતે પૂછાય તો આપણે આ પ્રમેય સાબિત કરીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કેવી રીતે કરીએ તો અહીંયા આપણે ત્રિકોણોના ક્ષેત્રફળ એટલે આપણે બે ત્રિકોણ સૌથી પહેલા આપણે દોરીશું. ધારો કે હું બે ત્રિકોણ દોરું છું. એક ત્રિકોણ દોરું છું ABC અને એક ત્રિકોણ દોરું છું PQR. તો આ રીતે આપણે બે ત્રિકોણ દોર્યા ABC અને PQR. સૌથી પહેલા જ્યારે પણ પ્રમેય લખવાનો હોય ત્યારે પક્ષ અને સાધ્ય લખવું પડે. તો સૌથી પહેલા આપણે પક્ષ લખીશું. પક્ષ એટલે શું કે જે અંદર આપેલું હોય આપણને એને પક્ષ કહેવાય. તો જો ઉપરનું પૂછાય તો સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણ, એનો મતલબ કે આપણને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે જે પક્ષમાં લખાય. અથવા જો નીચે વાળું પૂછાય તો ત્યાં ચોખ્ખું લખ્યું છે જો ABC ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો જો આ પૂછાય તો ડાયરેક્ટ આપણે કોપી જ કરવાનું છે, અને ઉપરવાળું પૂછાય તો સમરૂપ છે તો આ સમરૂપની નિશાની છે. તો લખીએ પક્ષના અંદર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપણું પક્ષ થઈ ગયું. સાધ્યમાં શું લખવાનું હોય તો સાધ્યના અંદર જે શોધવાનું હોય એ લખવાનું સાધ્યમાં. તો જો ઉપરવાળું પૂછાય તો શું છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. અનુરૂપ બાજુ એટલે જો તમે AB ત્રિકોણ લો તો જો તમે ABC ત્રિકોણ લો તો ABC ત્રિકોણની જો AB બાજુ ગણો તો PQR ત્રિકોણની PQ બાજુ. જો ABC ત્રિકોણની આ BC બાજુ લો તો એની અનુરૂપ આ બાજુ QR આવે. જો અહીંયા AC બાજુ હોય તો PR આવે. તો આને કહેવાય અનુરૂપ બાજુ. તો સાધ્યમાં એમ કે છે કે આ બંને ત્રિકોણોનો ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર, આ બંને ત્રિકોણના અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અને જો નીચે પૂછાય તો તમને ચોખ્ખું લખેલું જ છે. તો આપણે આ લખી નાખીશું કે ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ. જો માત્ર ABC લખ્યું હોય તો આનો મતલબ ABC નું ક્ષેત્રફળ સમજવાનું, ને PQR લખ્યું હોય તો PQR નું ક્ષેત્રફળ સમજવાનું. તો જે લખ્યું છે સાધ્યમાં એ જ આપણે અહીંયા લખી નાખીએ. તો ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ બરાબર BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ. તો આ રીતે આપણે લખી નાખ્યું પક્ષ અને સાધ્ય. હવે આપણે આ પ્રમેયની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણે આ બંને ત્રિકોણના અંદર એક વેધ નવો ઉમેરવો પડે. વેધ એટલે ધારો કે A પરથી હું એક લાઈન ખીંચું તો આ BC ઉપર છેદે, અને જો PQR P થી લાઈન ખીંચું તો QR પર છેદે. અને આ વેધ જો અહીંયા નામ આપી દઉં, M નામ આપી દઉં, અને અહીંયા બિંદુને N નામ આપી દઉં તો AM વેધ થઈ ગયો, અને આ ત્રિકોણમાં PN વેધ થઈ ગયો. અને વેધ હંમેશા લંબ હોય, તો જે બાજુને છેદે તે બાજુને લંબ હોય. તો આપણે સાબિતીમાં એમ લખીશું, સાબિતી કે ત્રિકોણ ABC માં વેધ AM, આપણે ત્રિકોણ ABC ના અંદર AM વેધ દોર્યો, અને ત્રિકોણ PQR માં વેધ PN દોરો. હવે આ બંને વેધ છે લંબ છે. લંબ એટલે 90 અંશનો ખૂણો રચે છે, જ્યાં AM લંબ BC એટલે આ જે AM છે એ BC ને લંબ છે. લંબ એટલે 90 અંશનો, અને PN લંબ QR એટલે આ ત્રિકોણમાં જે PN છે એ QR ને લંબ છે. તો આપણે લખ્યું આ જે ઊંધો ટી જેવો છે એ લંબની નિશાની છે. હવે આપણે શરૂ કરીએ કે આ લંબ કેમ દોર્યું. તો યાદ રાખો કે જો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જો તમને યાદ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ.
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું. હવે જો આપણે એબીસી લઈએ તો એબીસી ના અંદર પહેલા આપણે એબીસી નું ક્ષેત્રફળ આ ત્રિકોણને આ ક્ષેત્રફળના સૂત્ર સાથે સરખાવીએ તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એબીસી લઈએ છીએ તો અહીં લખીએ આપણે એબીસી. તો એબીસી બરાબર 1/2 તો લખીશું જ. પાયો તો એબીસી માં પાયો કોણ છે? બીસી છે. તો પાયોની જગ્યાએ આપણે બીસી લખીએ ગુણ્યા વેધ કોણ છે? એબીસી માં એએમ વેધ છે તો અહીં આપણે એએમ લખીશું. તો આ સૂત્ર આપણે એબીસી ત્રિકોણ ઉપર લખ્યું. હવે એવું જ આપણે પીક્યુઆર જે ત્રિકોણ છે એના ઉપર સૂત્ર આપણે સરખાઈએ તો હવે આપણે એબીસી ના જગ્યાએ પીક્યુઆર નું ક્ષેત્રફળ 1/2 એ તો લખીશું જ. પાયો તો પીક્યુઆર માં પાયો ક્યુઆર છે તો અહીંયા આપણે ક્યુઆર લખીશું ગુણ્યા વેધ અહીંયા પીએન છે તો વેધ આપણે પીએન લખીશું. હવે આપણે આ બંને ત્રિકોણનું જે આપણે ક્ષેત્રફળ લખ્યું અંદર આપણે નામ લખ્યા બાજુઓના એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનું આપણે કરીશું ભાગાકાર એટલે કે ગુણોત્તર. તો લખીએ કે એબીસી અને પીક્યુઆર નો ગુણોત્તર કરતા તો આપણે કરીએ ગુણોત્તર. સૌથી પહેલા લખીએ એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબીસી એટલે 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એએમ અને છેદમાં પીક્યુઆર એટલે 1/2 ગુણ્યા ક્યુઆર ગુણ્યા પીએન. હવે આ બંનેમાં 1/2 કેન્સલ થઈ જાય તો શું વધ્યું? તો જે વધે એ હવે આપણે ઉપર લખીશું. તો જે વધ્યું છે તો એબીસી છેદમાં પીક્યુઆર બરાબર બીસી ગુણ્યા એએમ. તો આપણે લખીએ બીસી ગુણ્યા એએમ છેદમાં ક્યુઆર છેદમાં પીએન. તો અહીંયા આપણે લખીએ ક્યુઆર ગુણ્યા પીએન. તો અહીંયા આપણું જ્યારે આ બંનેનો આપણે કર્યો ગુણોત્તર તો આપણું આટલું વધ્યું. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. આને આપણે સમીકરણ 1 નામ દઈ દઈએ. હવે જો તમે સમીકરણ 1 ને ધ્યાનથી જુઓ અને આપણે જે સાબિત કરવાનું છે તે જુઓ તો જો સાબિત કરવાનું ઉપર છે ને આપણે સમીકરણ 1 આ રહ્યું. આ બંનેનો જો આપણે સરખાઈએ તો જો સાબિત કરવાનું છે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર આ ત્રણે બાજુમાંથી કોઈ પણ એક બાજુ સાબિત કરવાની છે અથવા એબી છેદમાં પીક્યુ નો વર્ગ આ સાબિત કરો, બીસી છેદમાં ક્યુઆર નો વર્ગ આ સાબિત કરો અથવા એસી છેદમાં પીઆર નો વર્ગ આ સાબિત કરો. કોઈ પણ ત્રણમાંથી એક બાજુ સાબિત કરીશું. તો હવે જે આપણને પરિણામ 1 મળ્યું એમાં જુઓ કે એબીસી છેદમાં પીક્યુઆર તો જો આ તો સાબિત થઈ ગયું. બરાબરની ડાબી બાજુ તો સેમ થઈ ગયું. બરાબરની જમણી બાજુ જુઓ આ ત્રણેયમાંથી બીસી આવે છે બીસી છેદમાં ક્યુઆર પરંતુ એએમ અને પીએન પણ આવી ગયું. તો એમ પીએન ની જરૂર નથી, બીસી છેદમાં ક્યુઆર ની જરૂર છે પરંતુ અહીં વર્ગ છે અહીં જ્યારે એક વાર છે. તો જો આપણે આ એએમ અને પીએન ની જગ્યાએ ઉપર બીસી આવી જાય નીચે ક્યુઆર આવી જાય તો અહીંયા તો બીસી છેદમાં ક્યુઆર તો છે અને અહીંયા બીજા એક બીસી અને ક્યુઆર આવી જાય તો ઉપર બીસી ગુણ્યા બીસી થઈ જાય, નીચે ક્યુઆર ગુણ્યા ક્યુઆર થઈ જાય તો બીસી ગુણ્યા બીસી એટલે બીસી નો વર્ગ, ક્યુઆર ગુણ્યા ક્યુઆર એટલે ક્યુઆર નો વર્ગ. તો આપણું આ સાબિત થઈ જાય. આ જે વચ્ચેનું જે બાજુ છે એ સાબિત થઈ જાય તો આપણો પ્રમેય સાબિત થઈ જશે. તો એનો મતલબ કે આપણે એએમ અને પીએન ને ચેન્જ કરવાનું છે બીસી અને ક્યુઆર માં. કેવી રીતે? તો હવે આપણે ફરીથી આકૃતિ તરફ જોઈએ અને આકૃતિના અંદર આપણે હવે આ જે બીજા જે ત્રિકોણ બને છે અંદર નાનો AMB PNQ આ તરફનો જે એની વાત કરીએ તો ત્રિકોણ AMB અને ત્રિકોણ ANQ માં તો આપણે અહીં લખીશું કે ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ માં આ બંને ત્રિકોણના અંદર શું સરખું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ત્રિકોણના અંદર એક ખૂણો સરખો છે. આ ત્રિકોણમાં M ખૂણો, આ ત્રિકોણમાં N ખૂણો, કારણ કે આ બંને ખૂણા કાટકોણ છે, કાટખૂણા છે. તો તેથી આપણે આ બંનેમાં એમ લખી શકાય કે ખૂણો M બરાબર ખૂણો N કૌંસમાં લખાય કારણ કે કાટખૂણા. તો આ બંને ત્રિકોણમાં એક કાટખૂણા છે સરખા. બીજું શું સરખું છે? તો જો બીજું છે એક B ખૂણો અને Q ખૂણો સરખો. તો કેમ? આ કેવી રીતે? તો જો તમે ધ્યાનથી જુઓ આપણું પક્ષમાં શું છે કે આ જે આખો જે એબીસી છે જે આપણો મૂળ ત્રિકોણ હતો અને અહીંયા પીક્યુઆર ત્રિકોણ છે એ બંને સમરૂપ છે. અને સમરૂપનો મતલબ થાય છે કે જો કોઈ બે ત્રિકોણ સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણા સમાન હોય. તો જ્યારે એબીસી એટલે આખો ત્રિકોણ,
PQR એટલે આખો ત્રિકોણ આ બંને સમરૂપ છે તો આનો A ખૂણો તો આનો P ખૂણો સમાન હોય, આનો B ખૂણો અને Q ખૂણો સમાન હોય, આનો C ખૂણો અને આનો R ખૂણો પણ સમાન હોય, એટલે આના ત્રણ ખૂણા અને આના ત્રણ ખૂણા સમાન હોય. તો આ ત્રણ ખૂણામાંથી આપણે આ ત્રિકોણના અંદર B ખૂણો આવે છે અને આના ત્રણ ખૂણામાંથી આ ત્રિકોણના અંદર Q આવે છે. તો B અને Q પણ કેવા થયા? સમાન થયા. તો અહીંયા આપણે એમ લખી શકાય કે ખૂણો B બરાબર ખૂણો Q, કૌંસમાં એમ લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આપણું છે કારણ કે આ બંને ત્રિકોણ સમરૂપ છે તેથી આ બંને ખૂણા સમાન થયા. હવે જો તમને ધ્યાન હોય તો એક તમારે આ યાદ રાખવું પડશે કે ત્રિકોણની સમરૂપતાની શરતો, કે જો કોઈ બે ત્રિકોણના અંદર આ ચાર શરતમાંથી કોઈ પણ એક શરત સાબિત થઈ જાય તો એ બંને ત્રિકોણ સમરૂપ હોય. પેલી શરત છે ખૂ 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 એટલે ત્રણેય ખૂણા સરખા સાબિત થઈ જાય, અથવા બીજી છે ખૂ ખૂ અથવા બે ખૂણા સાબિત થઈ જાય, ત્રીજી છે બા 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 એટલે ત્રણ ત્રણ બાજુ સરખી થઈ જાય, અથવા તો બા ખૂ બા કે બે બાજુને એક ખૂણો સરખો થઈ જાય. તો ચારમાંથી કોઈ પણ એક શરત સાબિત થઈ જાય કોઈ પણ બે ત્રિકોણમાં તો એ બંને ત્રિકોણ એકબીજાના સમરૂપ છે તેમ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વાત કરી છે AMB અને PNQ. AMB આ ત્રિકોણ અને PNQ આ ત્રિકોણ. તો આ ત્રિકોણના અંદર બે ખૂણા સરખા થઈ ગયા, એક ખૂણો M વાળો N અને ખૂણો B અને Q વાળો. તો એનો મતલબ કે જે બીજી શરત છે ખૂ ખૂ જે અહીંયા સાબિત થઈ જાય છે, કારણ કે આ બંને ત્રિકોણના અંદર આ જે નાના ત્રિકોણ છે એ બંને ત્રિકોણના અંદર ખૂણા ખૂણા સરખા થઈ ગયા. તો હવે આપણે એમ લખી શકાય કે ત્રિકોણ AMB, આ જે ત્રિકોણ છે AMB એ સમરૂપ થઈ ગયો ત્રિકોણ PNQ સાથે. એટલે આ બંને ત્રિકોણ હવે સમરૂપ થઈ ગયા. તો જ્યારે કોઈ બે ત્રિકોણ સમરૂપ થઈ જાય તો એની બાજુ પણ સરખી હોય અને એના ખૂણા પર એના જે ખૂણા હશે એ પણ સરખા હશે. તો અહીંયા આપણે આ થઈ ગઈ, સાબિત થઈ ગયું આપણને આ બંને શું છે? સમરૂપ થઈ ગયા. કેમ સમરૂપ થયા? કારણ કે આપણે અહીં લખી શકાય કે ખૂ ખૂ શરત મુજબ. તો લખીએ ખૂ ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા. તો સમરૂપ થાય તો આ બંનેની બાજુનો ગુણોત્તર પણ સમાન હોય. તો હવે આપણે આ જે ત્રિકોણના અંદર AM બાજુ લઈએ તો આ ત્રિકોણના અંદર PN બાજુ આ બંનેના ગુણોત્તર કેવા હોય? સમાન હોય. તો લખીએ આપણે કે AM છેદમાં PN બરાબર, આ ત્રિકોણમાં જો આપણે AB લઈએ તો આ ત્રિકોણમાં આપણે PQ, તો AB છેદમાં PQ. આને આપણે સમીકરણ 2 આપીએ. હવે આપણે વાત કરીએ ફરીથી પક્ષમાં. પક્ષમાં શું છે કે ABC અને PQR કેવા છે? સમરૂપ છે. સમરૂપ હોય તો એની જે બાજુ હોય અનુરૂપ બાજુ એ અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો આપણે એમ લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જે પક્ષમાં છે, તો જ્યારે આ બંને ત્રિકોણ પણ સમરૂપ છે તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો જ્યારે આની AB બાજુ તો PQ બાજુ, તો લખીએ આપણે AB છેદમાં PQ બરાબર, આની BC બાજુ તો QR બાજુ, BC છેદમાં QR બરાબર, આની AC બાજુ તો આની PR બાજુ, AC છેદમાં PR. આને આપણે સમીકરણ 3 નામ આપીશું. હવે આપણો જે પ્રમેય છે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. હવે જો તમે ધ્યાનથી સમીકરણ 2 અને 3 જુઓ, બેના અંદર છે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ, અને સમીકરણ 3 જુઓ, AB છેદમાં PQR ના બરાબર આ છે, આના બરાબર આ છે. તો આપણે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ છે, તો AB છેદમાં PQ ની જગ્યાએ હું BC છેદમાં QR લખી શકું? તો લખી શકું, કારણ કે જોઈ લો AB છેદમાં PQR બરાબર BC છેદમાં QR થાય છે. આ બંને સરખા છે તો હું AB ની જગ્યાએ આ લખી નાખું છું, કેમ કે જો AB ને આ જગ્યા થયું તો આપણે એમ લખીશું કે પરિણામ 2 અને 3 પરથી પેલા આપણે 2 લખીએ, AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ. હવે આપણે AM તો સેમ લખીશું, AM છેદમાં PN. હવે AB છેદમાં PQ ની જગ્યાએ જો AB છેદમાં PQ બરાબર આ છે તો AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR લખીશું, તો BC છેદમાં QR. આને આપણે સમીકરણ 4 આપીએ. હવે આપણે આ જે સમીકરણ 4 છે એ સમીકરણ 1 સાથે સરખાઈએ, જે આપણે સાબિત કરવાનું હતું.
તો હવે તમે જોઈ લો, આપણે ઉપર મેં તમને શું કીધું કે આપણે બીસી ને ક્યુઆર તો છે, અહીંયા બીસી ક્યુઆર લાવવા છે. તો જો એકવાર હજુ બીસી ને ક્યુઆર આવી જાય તો બીસી ગુણ્યા બીસી તો બીસી નો વર્ગ થઈ જાય, ક્યુઆર ગુણ્યા ક્યુઆર તો ક્યુઆર નો વર્ગ થઈ જાય, કારણ કે આ ત્રણમાંથી કોઈ પણ એક સાબિત કરવાનું છે. તો જો am છેદમાં pn બરાબર બીસી છેદમાં ક્યુઆર આવી ગયા, તો આપણે am છેદમાં pn ની જગ્યાએ આપણે બીસી છેદમાં ક્યુઆર આપણે લખી શકીએ. તો અહીંયા આપણે એમ લખીશું કે પરિણામ 1 અને 4 ને સરખાવતા અથવા 1 અને 4 પરથી, તો હવે આપણે 1 અને 4 પરથી તો 1 લખીએ કે abc છેદમાં pqr બરાબર bc છેદમાં qr ગુણ્યા am છેદમાં pn. આ આપણે પરિણામ 1 લખ્યું, જે તમે જોઈ શકો છો નીચે. હવે આપણે જે am અને pn ની જગ્યાએ આપણે શું લખી શકાય? bc છેદમાં qr. તો આપણે એમ લખીશું કે abc છેદમાં pqr બરાબર bc છેદમાં bc, આ તો લખ્યું જ છે, bc છેદમાં qr આ તો લખ્યું, ગુણ્યા am ની જગ્યાએ આપણે bc લખાય અને pn ની જગ્યાએ આપણે qr લખાય. તો હવે જોઈ લો, તો abc છેદમાં pqr બરાબર bc ગુણ્યા bc એટલે bc નો વર્ગ અને qr ગુણ્યા qr એટલે qr નો વર્ગ, એટલે આપણે બંનેને કાઉન્સનો પર વર્ગ આપી દઈએ. જે આપણે સાબિત કરવાનું હતું કે આ ત્રણમાંથી કોઈક સાબિત કરવાનું, તો જે વચ્ચેવાળું સાબિત થઈ ગયું bc છેદમાં qr નો વર્ગ. તો આમ આપણે છેલ્લે આ જે સાબિત કરવાનું છે, તો હવે તમે bc ની જગ્યાએ આ લખી શકો, એટલે આપણું સાબિત થઈ ગયું. તો છેલ્લે જે આપણે સાધ્ય હતું એ સાધ્ય આપણે લખી દઈએ કે પરિણામ 3 પરથી જે સાધ્ય છે કે abc છેદમાં pqr બરાબર ab નો વર્ગ છેદમાં pq નો વર્ગ બરાબર bc નો વર્ગ છેદમાં qr નો વર્ગ બરાબર ac નો વર્ગ છેદમાં pr નો વર્ગ. તો આમ આપણો આ પ્રમેય સાબિત થઈ ગયો. થોડો મોટો છે, થોડું ધ્યાન આપવું પડશે, કેટલાક સૂત્રો યાદ રાખવા પડે, રૂલ જે છે. તો તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. માત્ર વિડીયો જોવાથી કામ નહીં ચાલે, તો 1 વાર 2 વાર 3 વાર જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી વિડીયો જુઓ અને પછી તમારા નોટબુકમાં મોઢે આની પ્રેક્ટિસ કરો. 4 સેમીનો વર્તુળ દોરીશું. તો હું 4 સેમીનો એક માપ લઉં છું. 0 થી આપણે 4 સેમીનો માપ લીધો. એક વર્તુળ અહીંયા 4 સેમીનો રચું છું. ધારો કે 4 સેમીનો વર્તુળ મેં રચ્યો છે. આ થઈ ગયો 4 સેમીનો વર્તુળ, જેનું કેન્દ્ર આ બાજુ છે, જેને કેન્દ્ર નામ આપી દઉં, O નામ આપું. હવે આપણે બીજો 6 સેમીનો વર્તુળ રચવાનો છે, જેનું કેન્દ્ર આ જ એટલે કે O રહેશે. તો હું સૌથી પહેલા 0 થી 6 સેમીનું માપ લઈ લઉં આ રીતે, ને આ જ કેન્દ્ર ઉપરથી એક 6 સેમીનો બીજો સમકેન્દ્રી એટલે બંનેના કેન્દ્ર એક જ છે. તો આ રીતે 4 સેમીનો અને 6 સેમીનો આપણે વર્તુળ દોરી લીધો. હવે આપણે O ઉપરથી એક આપણે દોરીએ રેખા. તો O અને મોટા વર્તુળને છેદે આ રીતે એક સીધી રેખા આપણે દોરી દઈશું. તો આ જે રેખાનો જે છેલ્લો બિંદુ છે, અંત્ય બિંદુ, તે વર્તુળ મોટા વર્તુળ ઉપરનું છે, જેને નામ આપીએ આપણે P બિંદુ. તો આ P બિંદુ મોટા જે 6 સેમીનો જે ત્રિજ્યા વાળો વર્તુળ છે, તો આ બિંદુ તેનો છે. હવે આપણે આ જે OP જે બન્યું, તો OP નો લંબ દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ પાડીશું. કેવી રીતે? તો O પર પરિકરની અણી મૂકવાની એટલે કેન્દ્ર લેવાનું. OP ના અડધા આશરે આટલા થાય, તેનાથી અડધાથી થોડું વધારે લેવાનું માપ. આ રીતે એક ચાપ ઉપર દોરવાનો આ રીતે, અને એક ચાપ નીચે દોરવાનો આ રીતે. એ જ માપ લેવાનું. P ઉપર હવે અણી મૂકવાની પરિકરની, એક ચાપ ઉપર દોરવાનો અને એક ચાપ નીચે દોરવાનો. બંને ચાપ જ્યાં છેદે તો તેને આપણે જોડતી એક રેખા દોરીશું. ધારો કે અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે. આ બંનેને જોડતી એક લાંબી રેખા દોરી દઈશું. તો
તો આ થઈ ગયો OP નો લંબ દ્વિભાજક જે OP ના બે ભાગ કરે છે. જ્યાં છેદે છે ત્યાં બિંદુ નામ આપી દઈએ આપણે M. હવે આપણે O ને M જેટલી લઈશું ત્રિજ્યા, એનો મતલબ કે M ઉપર આપણે પરિકરની અણી મૂકીશું અને O ઉપર આપણે પેન્સિલની અણી, એટલે કે આ રીતે થશે ત્રિજ્યા. તો O ઉપર અને એક વર્તુળ દોરીશું જે આપણે P બિંદુ અને O બિંદુમાંથી પસાર થશે. તમે જોઈ શકો છો. તો આ રીતે ત્રીજું વર્તુળ પણ રચાઈ ગયું છે. બસ હવે આપણી રચના પૂરી થઈ ગઈ. હવે આ જે ત્રીજું વર્તુળ છે આ નાના વર્તુળ ઉપર ક્યાં છેદે છે? તમે કહેશો કે અહીંયા છેદે છે ને એક અહીંયા છેદે છે. તો આને નામ આપીએ આપણે Q નામ આપીએ અને આને નામ આપીએ આપણે R નામ આપીએ. તો PQ અને PR ને જોડી દઈએ એટલે આપણી રચના પૂરી થઈ ગઈ. તો P અને Q ને જોડી દો જેને આપણે સ્પર્શક કહીશું અને P અને R ને જોડી દો જેને આપણે બીજો સ્પર્શક કહીશું. તો આ રીતે આપણે બંને સ્પર્શકને જોડી દીધા. માપીએ કે કેટલા થાય છે? તો 4.5 એટલે કે 4.5 સેમી અને આના પણ 4.5 એટલે કે 4.5 સેમી માપ થાય છે. જોઈએ હવે આપણે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા ખૂબ જ ઈઝી છે. નંબર 1 મુદ્દો છે O કેન્દ્ર અને 4 સેમી તથા 6 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળ દોરો. જે આપણે સૌથી પહેલા 4 સેમીનો દોર્યો અને એના ઉપર જ બીજો 6 સેમીનો દોર્યો, જેમાં બંનેના કેન્દ્ર સમકેન્દ્રી એટલે કે O કેન્દ્ર હતા. બીજો મુદ્દો છે O કેન્દ્ર તથા મોટા વર્તુળ પરના બિંદુ P ને જોડો. તો આપણે O કેન્દ્ર અને મોટા બિંદુ એટલે જે મોટો વર્તુળ છે તેના ઉપર એક બિંદુ લીધો P, એટલે OP ને આપણે જોડતી એક રેખા દોરી. OP નો લંબ દ્વિભાજક દોરીને તેનું મધ્ય બિંદુ M મેળવો. તો આપણે OP ને લંબ દ્વિભાજક આ દોર્યું ઊભી રેખા, જ્યાં છેદે છે ત્યાં વચ્ચે M એટલે કે મધ્ય આપણે બિંદુ મેળવ્યું. 4 નંબર છે M કેન્દ્ર અને OM ત્રિજ્યા વડે વર્તુળ દોરો જે નાના વર્તુળને Q અને R માં છેદે. M કેન્દ્ર ને OM જેટલી ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ દોર્યું. આ વર્તુળ નાના વર્તુળને Q અને R બિંદુમાં છેદે છે. PQ અને PR દોરો. આપણે PQ અને PR ને જોડી દીધા. આમ PQ અને PR એ મોટા વર્તુળ પરથી નાના વર્તુળ પરના માંગ્યા મુજબના સ્પર્શકો છે અને દરેકની લંબાઈ જેમ આપણે માપી 4.5 સેમી છે. આ રીતે આપણી રચના પૂરી થઈ. હવે આપણે જોઈશું પેપર નંબર 3 નો વિભાગ D નો છેલ્લો દાખલો 45 નંબરનો. જો નીચેની માહિતીનો મધ્યસ્થ 240 હોય તો આવૃત્તિ જે ખૂટતી આવૃત્તિ F છે તે શોધવાનું છે. આ F એટલે કેટલા એ શોધવાના છે અને N બરાબર 80 આપ્યા છે. N 80 એટલે કુલ આપણને 80 આપ્યા છે. અમુક એસાઇનમેન્ટમાં કદાચ N બરાબર 80 છે તે છપાયું નથી, એટલે જો ના છપાયું હોય તો N બરાબર કુલ સંખ્યા આપણે 80 ગણીશું. સૌથી પહેલા મધ્યસ્થ આપે એટલે 2 કોષ્ટક તમને આપેલા હશે. મધ્યસ્થ હોય એટલે ટોટલ 3 કોષ્ટક હોય, જે મેં ત્રીજું સંચય આવૃત્તિનું દોરીને મૂક્યું છે. હવે આના અંદર કેવી રીતે શું લખવાનું? તો અહીંયા લખતા પહેલા આપણે જે F છે આવૃત્તિ છે એનો કરીશું સરવાળો. તો આ જેટલા છે 15, 17, 12, 9, 5 અને 2 આ બધાનો સરવાળો જો તમે કરશો તો 60 આવશે. 60 અને F પણ વધ્યો એટલે વત્તા F. તો આ થઈ ગયું આ આવૃત્તિની સરવાળો. હવે આપણે કરીશું આનો સરવાળો. 15 ના 15 મૂકીશું. 15 વત્તા 17 એટલે 32. 32 અને F એટલે 32 વત્તા F. 32 ને 12 એટલે 44 વત્તા F. 44 ને 9 તો 53 વત્તા F. 53 ને 5 58 વત્તા F. 58 ને 2 60 વત્તા F.
તો તમે અહીં જોઈ શકો છો આ જે સંખ્યા આવે એ સંખ્યા છેલ્લી આવી એ અને અહીં જે નીચે કુલ ગણી એ બંને સરખી થવી જોઈએ અને સરખી જ છે. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર, જે સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા h. સૌથી પહેલા આપણે આની કિંમતો જોઈશું. m એટલે મધ્યસ્થ જે આપણને આપ્યો છે, તો m બરાબર લખીશું 240. l, હવે જ્યારે પણ મધ્યસ્થ આપે તો મધ્યસ્થને જોવાનું વર્ગમાં, તો 240 ક્યાં આવશે? તો 240 આવશે 200 ને 300 ની વચ્ચે, આ બેની વચ્ચે આવે. એટલે આને આપણે એક બોક્સ આપણે બનાવી દઈશું, કેમ કે હવે બધી કિંમતો આના અંદરથી અથવા આના આસપાસથી જ આપણને મળશે. તો આને આપણે બોક્સ બનાવ્યું છે. ચલો હવે l, તો l એટલે આ બોક્સમાં જે વર્ગ છે ને એનો પહેલી સંખ્યા l હોય એટલે l આપણને 200 મળી ગયા. હવે જોઈએ આપણે n/2, તો n આપણને 80 આપ્યા જ છે, તો 80 ના અડધા 40 થાય. તો અહીં આપણે લખીશું n/2 બરાબર 40 થશે. CF, તો આ બોક્સમાં જે CF છે એના ઉપરવાળો CF, તો CF આપણને મળશે 32, તો CF બરાબર 32. F, F એટલે બોક્સમાં F છે, તો F તો F નો જ છે, તો F બરાબર F જ છે. તેમજ H, H એટલે કે આ વર્ગમાં કેટલાનો ફરક છે, તો 100 નો ફરક છે, તો H બરાબર 100. હવે આપણે આ બધી કિંમતો સૂત્રના અંદર મૂકીશું. m ની કિંમત છે 240, એ લખીશું બરાબર l, l ની કિંમત છે 200 વત્તા n/2 એટલે 40 ઓછા CF ની કિંમત છે આપણી પાસે 32 છેદમાં F, F ની કિંમત તો F જ છે એટલે F ના F લખીશું ગુણ્યા H, H ની કિંમત છે 100 એટલે લખીશું આપણે 100. હવે 200 પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં, તો 240 ઓછા 200 બરાબર 40 માંથી 32 જશે એટલે કે 8 વધે, છેદમાં F છે ગુણ્યા 100 છે. 240 માંથી 200 જાય એટલે 40 વધે બરાબર 8 છેદમાં F ગુણ્યા 100. F છેદમાં છે આ તરફ જાય તો ગુણાકારમાં એટલે 40F થઈ જાય બરાબર 100 ગુણ્યા 8, તો 100 × 800 થઈ જશે. શોધવાનું છે F, તો F બરાબર 800. 40 ગુણાકારમાં જાય તો ભાગાકારમાં, તો 1 1 શૂન્ય કેન્સલ, 80 ને 4 વધ્યા તો 20 ચોક 80, તો F બરાબર આપણને મળ્યા 20. એટલે જે ખોટી આવૃત્તિ F હતું એ F ની કિંમત આપણને મળી ગઈ 20. ને અહીંયા આપણું પેપર નંબર 3 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર 4 ના દરેકે દરેક વિભાગના સોલ્યુશન શરૂ કરીશું.